આગળ આપણે વાત કરીએ મહીસાગરની તો ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે 27 જેટલા નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે, જેને લઈને સમગ્ર દેશ અને રાજ્યના લોકોમાં આતંકવાદીની આવી ક્રૂર કરતૂતને લઈને આક્રોશનો માહોલ છવાયો છે અને આતંકવાદીઓની આવી હરકતોને જબડાતોડ જવાબ આપવાની માંગ સાથે દેશ અને રાજ્યમાં આતંકવાદીઓ અને પાકિસ્તાન વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત મહીસાગર જિલ્લા વીએચપી અને બજરંગ દળ દ્વારા જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે મહિલા પોલીસ સ્ટેશન પાસે આવેલા 4 રસ્તા પાસે પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને તેમજ આતંકવાદીઓના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગતરોજ જમ્મુ કાશ્મીરમાં પહેલગામની અંદર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો, જેમાં 27 લોકોના મૃત્યુ થયા। તે દરમિયાન આતંકવાદીઓ જે પ્રવાસીઓ હતા તેમને પૂછવામાં આવ્યું કે તમે કયા ધર્મના છો, તો તે સમયે પ્રવાસીઓ બોલ્યા કે અમે હિન્દુ ધર્મના છીએ। તે સમયે અંધાધૂત ફાયરિંગ કરવામાં આવ્યું અને 27 લોકોને ત્યાં મૃત્યુ પામ્યા। તો આજરોજ અમે મહીસાગર જિલ્લાના અંદર વરહદી ચોકડીમાં આતંકવાદીનું પુત્ર દહન કરવામાં આવ્યું, જેમાં અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આવા આતંકવાદીઓને કડકમાં કડક શિક્ષા થાય તેવી અમે આશા રાખીએ છીએ અને આ મૃત્યુ પામેલ 27 લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। જય હિન્દ, ભારત માતા કી જય। યોગી મેહરા, પંચમહાલ વિભાગ સહસહયોગ।